તો વાત કરીએ આમોદની, તો આમોદમાંથી સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રાનો ભવ્ય અને ઉગ્ર શુભારંભ કરવામાં આવ્યો। બહુચરાજી મંદિર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દીપ પ્રગટાવ્યા બાદ રેલીના રૂપમાં યાત્રાની શરૂઆત કરવામાં આવી અને જેમાં રાજ્યભરના વાલ્મીકી સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વાલ્મીકી સમાજ સામે થતો અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવવાનો છે। ત્યારે સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથાના માધ્યમથી વાલ્મીકી સમાજમાં વર્ષોથી શોષણ થાય છે। જ્યાં જ્યાં યાત્રા પહોંચી ત્યાં ત્યાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો, ભાજપ સરકાર હાય હાય અને જય ભીમ જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે યાત્રાએ જનજાગૃતિ ફેલાવી હતી। ત્યારે આમોદ નગરપાલિકામાં યાત્રા પહોંચતા જ ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે શોષણ સંબંધિત પ્રશ્નો ઉપર ચર્ચા યોજાઈ હતી, જ્યાં જીતુભાઈ બારૈયા ઉપરાંત અનેક પ્રદેશ સ્તરના જે નેતાઓ અને કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા। આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આમોદ ખાતે ગુજરાતની વાલ્મીકી સમાજની યાત્રા આવી પહોંચી છે। જે યાત્રા સમસ્ત વાલ્મીકી સમાજની યાત્રા છે, જે આજે અનેક વાલ્મીકી સમાજના જે પ્રશ્નો છે તેને લઈને આજે આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે, જ્યાં આગળ ગુજરાત પ્રદેશના જે અધ્યક્ષ છે, જે વાલ્મીકી સમાજના જીતુભાઈ બારૈયા, તેઓ તેમની ટીમ સાથે અને નગરજનોના જે વાલ્મીકી સમાજ, જે આખું વાલ્મીકી સમાજ આજે નગરપાલિકા ખાતે આવી પહોંચ્યું છે। કયા કયા મુદ્દાઓને લઈને અહીંયા આગળ નગરપાલિકા ખાતે આજે જીતુભાઈ તમે આવ્યા છો? આજરોજ આમોદ ખાતે જે પ્રથમ અધિકાર યાત્રા છે તેની શરૂઆત આમોદથી થઈ રહી છે। ત્યારે ગુજરાત સરકારને અમે જાણ કરેલી છે કે જે અમારા પ્રાણ પ્રશ્નો છે ગુજરાતમાં, પ્રથમ તો જે જિલ્લા દીઠ 2 સીટ હતી શિક્ષણની, તે સરકાર દ્વારા 2012માં કાઢી નાખી છે અને જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેને રદ કરવા માટે અમે માંગ કરી છે। અને રોસ્ટર પ્રથા, આવા અનેક પ્રશ્નોથી વાલ્મીકી સમાજને હક અધિકારથી વંચિત રાખવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। તો ખાસ કરીને જે અમારી માંગ છે કે પૂરા ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય, રોસ્ટર પ્રથા બંધ થાય અને 2 સીટ જે જિલ્લા દીઠ છે એમને આપવામાં આવે। જો આવી રીતે એમને આપવામાં નહીં આવે તો અધિકાર યાત્રાથી અમારા સમાજને અમે જગાડશું અને પૂરા ગુજરાતની એકતા કરીને અમે આવનાર સમયમાં ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશું અને પૂરા ગુજરાતની સફાઈ બંધ કરીશું જો અમને નિર્ણય નહીં મળે તો અમારા સમાજ દ્વારા। અને અમારા જે હકો છે, અમારી જે લીગલ માંગ છે, અમારે જે માંગ છે એમાં કોઈ સરકારને કોઈ મોટું નુકસાન જાય એવું નથી। આ સરકારને ધારાસભ્ય કરી દેવા હોય તો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, તો જ્યારે વાલ્મીકી સમાજ જે દેશને સ્વસ્થ રાખે છે એની માટે એને ખરેખર એના હકો આપવા જોઈએ, હકથી વંચિત ન રાખવા જોઈએ। બસ આ અમારી માંગ છે અને આજની જે અધિકાર યાત્રા છે આમોદથી શરૂ થઈ છે, પૂરા ગુજરાતમાં આ અધિકાર યાત્રા ફરવાની છે। આમોદ નગરપાલિકા અને ચીફ ઓફિસરને શું સંદેશ આજે આપવાના છે? આજે એ મારી જે માંગ છે કે લઘુત્તમ વેતનની પૂરતા પ્રમાણમાં આપે અને જે કઈ પ્રશ્નો છે તે બાબતે રજૂઆત કરવાની છે। ખાસ કરીને તો અમારી અધિકાર યાત્રા જ હતી, પણ એના ભાગરૂપે આજે રજૂઆત પણ કરી છે કર્મચારીઓની જે પીડા છે તેની માટેની। તો આ હતા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારૈયા, જેઓ આજે આમોદથી સમસ્ત જે યાત્રા છે તેનું શુભારંભ કર્યું છે અને આજે નગરપાલિકા ખાતે જે વાલ્મીકી સમાજના જે પ્રશ્નો છે તેનું ઉકેલવાનું, અહીંયા આગળ નગરપાલિકા ખાતે આવીને જે પ્રશ્ન છે તે હલ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારબાદ આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર પણ બોલાવવામાં આવ્યા હતા। જ્યારે આપણી સાથે અહીંયા આગળ બીજા પર એક, શું નામ છે આપનું? M.K. રાઠોડ। શું કહેશો આ બાબતની અંદર? જે ગુજરાતની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથામાં વાલ્મીકીઓ ફક્ત 100% જો કોન્ટ્રાક્ટમાં કામ કરવું હોય તો વાલ્મીકી સમાજ જ કામ કરે છે। જ્યારે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય એમાં નોકરી દેવાની આવે ત્યારે રોસ્ટર પ્રથા લાવે છે। તો ભાઈ વેઠ કરવી હોય, ગુલામી કરવી હોય તો વાલ્મીકી અને નોકરી દેવી તો અન્ય સમાજને, તો અમે આ ચલાવી લેવાના નથી। જો કોન્ટ્રાક્ટમાં 100% લોકો વાલ્મીકી જ કામ કરતા હોય તો રોસ્ટર પ્રથામાં પણ 100% એ કામમાં, ઝાડુમાં, સફાઈમાં વાલ્મીકીને જ કામ આપો, એવી અમારી ચોખ્ખી અને સ્પષ્ટ માંગણી છે। જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાત સરકાર તૈયાર રહે વાલ્મીકીનો સામનો કરવા માટે। તો આવનાર સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારમાં ઘણા બધા અહીંયા આગળ જે કહી શકાય કે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, એટલે શોર્ટમાં આવું છે કે અહીંયા આગળ જે વાલ્મીકી સમાજની જે મુખ્ય જે લોકોની માંગણી છે તે વહેલી તકે અહીંયા આગળ સંતોષવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।